ઉછળવા માંડ્યા પતંગ. હે આ શેતનભાઈ પતંગ વેચવાનું ચાલુ કરી દીધું લાગે. સરપંચને ફરિયાદ કરવી પડશે કે શેતનભાઈ જો મારા ધંધામાં આડો પગ કરે છે. કાલ સવારે જ ફરિયાદ કરી આવું જો. ભાડું ન થાય એમ. હજી તો એ કઈને ખબર છે હું આ પતંગ વેચું છું તો એની દુકાનની પાસે પતંગ લેવા વેચવા હાથે કરી આડા હાલે. લે આવો લાલુ બાપા. એ ભસકા હા જોને નેડો હતો તો પતંગ લૂટતો હતો. એક લૂટો જો. ઠીક હારું હારું જોજો તો. ઓ હે લાલુ બાપા મસ્ત પતંગ છે હો. મસ્ત તોય ને મસ્કા. એ લાલુ બાપા એક કામ કરો હાલ આપણે બે પતંગ એટલા બદલી કરી નાખીએ. આયો આ પ્લાસ્ટિક નો તમે રાખો અને કાગળિયાનો મને આપી દો. એ મસ્કા મારી પતંગ નથી જોતો. આખો દિવસ તો એક પતંગ લૂંટવામાં અને તને એમ નામ દઈ દઉં. આ 3 રૂપિયાનો પતંગ આવે ને 5 રૂપિયાનો પતંગ આવે. ઈ વાત થાય છે. મારે કાઈ નથી દેવો તને પતંગ. એ લાલુ બાપા એક કામ કરું ઉભા રહો. હા ભૂલાય જ ને આ પ્લાસ્ટિક નો પતંગ તમારે ધોવાનો બાકી રહી ગયો. હે તો આ પતંગ ધોવો પડે પ્લાસ્ટિક નો હોય નહીં. કેમ સડે નહીં? કેમ ધોવો પડે? અરે આ ધોઈ નાખ્યું ને તો આમ જો લાલુ બાપા બધાયને પતંગ કાપી નાખ્યા પ્લાસ્ટિક નો પતંગ. હા સાચું મતલબ? તો હે મસ્કા તો હું ધોઈ નાખું મારો પતંગ. હા ધોઈ નાખો. એ મસ્કા આ પતંગ તો ફાટી ગયો. Oh no! કા મેં કીધું તું મને આપી દો એમ જો પડે ને મારો. કઈ ખબર જ નથી પડતી આ કાગળનો પતંગ ફાટી ન જાય પાણી અડે તો. આ તો પ્લાસ્ટિક નો છે આને કઈ ન થાય. હા કેમ મસ્કા? એ લાલુ દાદા ફાટલા પતંગ હું કેમ લૂંટો? એ ગગા શેઠ ફાટલો પતંગ લૂંટો નથી તો આ પતંગ ને મેં ધોયો ને તેમ ફાટી ગયો. કે છે કાગળિયાનો પતંગ ધોતા હતા બોલો. એ તમે છે ને પછી વાતો કરો પેલા મસ્કા પતંગ આપી દે. હા કે છે આ ખાલી પતંગ જ જોતો. આમ જોવો આ રીલ વેચવાના છે આપણે. બોલો રીલ જોવે છે? રીલ લાવ્યો મસ્કા? હા એક પાંડા છે અને એક સાંકળા છે. કોનું લાગે આ મસ્કા? ના ના કે છે કોણ પાઈ લાવ્યો હું. આ હારું છે લે રીલ લઈ લઉં નવું તો રીલ લાગે. હા કેટલા પતંગ આપું? એક થોભે તીર હોય ને એવો પતંગ આય. હા એ ગગા શેઠ ને કેસતા ક્યાં આવડે પતંગ? આઈ ગગા છે લાવો પૈસા. એ મસ્કા વાસી કી હે ને દી હિસાબ કરીશું આપણે. એ કાઈ ને હો તો લાવો પતંગ પાછા. મસ્કા અત્યારે પૈસા નથી લાવ્યો વાસી કી ને દી છે ને હિસાબ કરીશું આપણે. જે પતંગ લઈ જાવ ને લખી નાખજે. હા તે વાંધો નહીં ઘરે આવીને લઈ જશો પૈસા. આ પેલા વાસી કી ને તું આયા છે આવી. હા તે વાંધો નહીં તમાર પતંગ ન ચડાવો. એમ ચડાવશું ને પણ આમ જો ઘણા બધા પતંગ ચડવા માંડે ને પછી એમ ચડાવશું. છે હાલો તો હું પતંગ ચડાવો. હા જાઓ. મસ્કા એ પતંગ આપી દે હવે. જાઓ લૂંટવા હોય તો જાઓ બધા પતંગ ચડવા માંડ્યા. પતંગ ની વાત મારી પાસે ન કરતા લૂંટવા હોય જાઓ. હા તે લૂંટવા હોયો જાવ. હા એક તો ફાડાવી નાખ્યો ને પતંગ. તમે ગાંડા નહીં થાય કાગળિયાનો પતંગ થોડા ધોવાના હોય. પીરિયા કાંગસ બાંધી દીધા. એ ગોકુયા ફિરકી ધોત તો આયા. એ ગગા શેઠ તમે તો ના પાડતા હતા ને પતંગ ન ઉડાડતો એમ. એ ગોકુયા સાનો મને ફિરકી ધોત ને. હા એ લા પતંગ સપારી હરુવાલ. લે બોલ નવું રીલ પાઈ આવ્યા. એ ગોકુયા આપડા બધાય પતંગ કાપી જાય. હું કો નવું રીલ થી મુરત કરી યાર. મસ્કાની દુકાને થી રીલ લેતા આવ્યો. કેમ? ગોકુયા કેટલા પતંગ છે જો તો અમે કાપી નાખું બધાયના પતંગ. એ ગગા શેઠ મસ્કા રીલ પાવાનું ચાલુ કરી દીધું. ના લાઈ વેસાતું લાવ્યો ચાક થી. હે હા એ ગગા શેઠ મને ઉડાડવા દેજો હો પછી. ઢીલ દે ગગા શેઠ. હા હા ભાઈ યાદ જવા દો પતંગ. હા લાવો દે ઢીલ તમ તાર. લે એ! બોલ ગોકુયા લૂટ લે પતંગ. હવે હું નહીં જાઉં. મારે જવું પછી આગળ. લે બોલ મસ્ત છેતરી ગયો લાગે. કાશી દોરી આપી દીધી. એકલી એક જ પતંગ છે ગોકુયા. હે આ તો આમ ઢીબો લાગે લેવ. હા તો લાવ. ઓલે વાડ ને હોડે પડ્યો હોય એવું લાગે. સાવ જલ્દી. હારું મારી સિવાય કોઈ પતંગ લૂંટવા વાળું તો નથી. મને એમ કે કોઈક બીજો હમણાં લૂંટીને ઉયો જશે. જલ્દી લઈને ભાગું.
જો પતંગ અહીંયા ઢેબી ગયો છો ને હે પતંગ ક્યાં ગયો ઘડીક વારમાં હું જે ધોવાડીને આવ્યો ત્યાં પતંગ વહી ગયો હુઈ કોણ છે ફટકતું સડી ગયું છે પતંગ આઈ તે એક કામ કરું મસ્કાની દુકાનેથી બીજો પતંગ લઈ આવું પછી સલાવું આવો લાલુ બાપા પતંગ ધોવાઈ લ્યો ધોઈ નાખો છાનો મુનો વેઠ ને આ વખતે જો મસ્કા પ્લાસ્ટિક નો પતંગ લૂંટીને આવ્યો છું. હે જોજો તો એ લાલુ બાપા આ પતંગ તો આપણી દુકાનનો છે હા જોવો જો હાય મસ્કા હે લાલુ બાપા આ તો મને લાગે કશું લઈ ગયા ને એ પતંગ છે એ મસ્કા હું તો જો ગામમાં બધા પતંગ લૂંટતો હોય કોણ સગાવતો હોય કોનો કપાય હું તો મારે લૂંટવાનું કામ હોય મારે ગમે એના પતંગ હાથમાં આવે લઈને આવવાનું હોય. નક્કી તો કશું નો પતંગ કપાઈ ગયો છે આલ્યો એ મસ્કા હા તું આવા પતંગ કેટલામાં વેચે? આ 5 રૂપિયાનો એક પતંગ 5 રૂપિયા એક પતંગ. હા તો આના કેટલા આપીશ પૈસા? તમારે વેચી દેવાનું છે હા હા તો 2 રૂપિયા આવે હે હા 5 રૂપિયા માંથી સીધા 2 રૂપિયા? એટલે બાપા હવે આ પતંગ એકવાર સડી ગયો એટલે જૂનો થઈ ગયો ને હા હા એટલે 3 રૂપિયા કપાઈ જાય 2 રૂપિયા આવે બોલો શું કરવાનું છે હારું હાલ ને 2 રૂપિયા તો 2 રૂપિયા આપી દે ને ચા બિસ્કુટ ના થાશે મારે. હા તે વાંધો નહીં આલ્યો એ મસ્કા કેવું રીલ લાવ્યો તું હોન્ડા ને સાંકળા ગેલા એમ નહીં મારો પતંગ વહી ગયો હા તે પણ કે કશેર પતંગ વયા જાય ને હું જોતો હતો તમે લગાડતા હતા ની તમે છે ને ખેંચતા હતા ખેંચવાનો નતો હવે ખેસે થોડો પતંગ જાય તો હું ઢીલે ઢીલે ગયો ઢીલો નથી ગયો હાથમાંથી તૂટીને વહી ગયું હે તો તૂટી ગયું તો હા કાકા શેઠ હવે હોમ માંથી એક આદુ દોરામાં કઈક ગળું આવી જાય તૂટીને જાય એમાં શું નવીન વાત છે આ ઈ ગળું આવી ગયું છે લાય પતંગ લાય હા તે વાંધો નહીં એક કાકા શેઠ આલ્યો આ પતંગ લઈ જાઓ કાંગેસ બાંધેલા જ છે એ મસ્કા હા આ પતંગ તો મારો જ છે કોણ લાવ્યું અહીંયા એ ના ના કાકા શેઠ ઈ પતંગ તમારો નથી આમ જોવો એવો તો મારી પાસે કેટલા બધા પતંગ છે આ જતો દોરી પણ એવી દોરી મારી પાસે કેટલી બધી છે અને હવે લાલુ બાપાને પૂછો હમણાં હું આને કાંગેસ બાંધી રહ્યો છું કા હા લઈ જાઓ હાલો 10 રૂપિયા થયા તમારા હા હા એ મસ્કા હું ઓલો પતંગ લૂંટતો હો. હા જાઓ જાઓ ઓ કાળી મચ્છી પતંગ તો કેટલા પતંગ કાપે એમ પણ ખેંચ ખેંચ કાળી મચ્છી જલ્દી ખેંચ વાહ ભાઈ વાહ પીળો પતંગ કાપી નાખ્યો લે બોલા પતંગ ખતો હા કાકા છે વાડની બાજુમાં જ પડ્યા તક નહીં પતંગ ના ના યા તો હતોય નહીં પતંગ બોલ તો મસ્કાની દુકાને બીજો પતંગ લાવ્યો એ કાકા છે આ પતંગ તો આપણો ભાઈ એવું લાગે એ કોકુયા ના ના મસ્કો આવા કેટલાય પંજા લાવ્યો પતંગ ના એ ખરખા બોલ બરે તો એ કાકા છે પતંગ આપણો જ છે જોજો દોરી ઈની જ છે આપણે કાગળ બાંધ્યા થાય હા ગોકુળિયા મને એમ તો હતો તે આપણો જ પતંગ છે એમ પણ ઈ માયનો જ નહીં હા આમ લૂંટવા ઉભા હોય એટલે લૂંટીને વયા જતા હોય ઈ હા ગોકુળિયા લાય મારા પાસે પલાન છે હું કેવા લૂંટીને જાય ને હું જોઈ લઉં હા હા ઈ હું છે કાકા છે ગોકુળિયા જીપીએસ છે જ્યાં જ્યાં આપણો પતંગ જાય ને એનું લોકેશન આપણે દેખાડી દે હા હા ઈ વાત હશે લ્યો કાકા હાલ. ચડાવો હવે તમ તાર લ્યો હું ફીરથી તો દે હા હરખો ચડાવજો હો પાછા હા પછી એક પતંગના પૈસા મને આપજો એટલે હું લઈ આવું હા લા પવન ફરી ગયો કે હું ફર ફદુડી ફરો છો કે ઈ કાને ખબર લા પડતી પવન ફરે આપો પવન કાઈ ગોળ ગોળ ફરે ફીલા તું હા ભાઈ ફીલા હા 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 લે તો ઘઉં પાડે ક્યાં ગળું પાડ્યું કાકા છે જોવા જી એમના કઠણ જ છે જોઈ જવા તો ઘઉં પાડ્યું જો તો મને ચડાવવા દેવો જોવે ને તો પતંગ વહી ગયો તે હું શું કરું ચાલ લૂંટી આવી જા તારા હાથે પતંગ જો તું લૂંટી આવી જા હા હું નહીં જાઉં તમારે જાવું જાવ હું તારે ફિરકી થોભી મારે તો ધાવું જ પડશે ને હવે હા લઈ આવો આપણે જીપીએસ લગાડેલી છે તમે તારે ચિંતા કરો માં હા જ્યાં હંતાઈ ત્યાંથી જ જીભી નાખું એ તો પોતે લૂંટાય ને એના કીધી લઈ લેવાનો પતંગ આમ જો
દોરી તો પાકી છે તો આ ગગશેટા પતંગ કેમ જાય છે કઈ ખબર ન પડતી. આવો લાલુ બાપા. હે મસ્કા હા પાછો એક પતંગ લૂંટીને લાવ્યો છું. એના કેટલા પીસ તું પૈસા જવા દે. લે આ પાછો ગગશેટનો પતંગ લૂટીને આવ્યા તેમી. ઈ જેનો હોય એનો મને પૈસા આપને. હા તે વાંધો નહીં આને 2 રૂપિયા આલ્યો. હે મસ્કા મારે કઈ 4 રૂપિયા થઈ ગયા ને હું કટિંગ ચા પીતા હું એક. હા હા પી આવો. વેલે મસ્કા લાય લે પતંગ. હા તે વાંધો નહીં ગગશેટ તમે જો કાંગજ બાંધી ત્યારે જ રાખ્યા હતા. આલ્યો પતંગ 15 રૂપિયા થશે તમારા. એ મસ્કા મારો જ પતંગ છે, હું પહેલી વાર લઈ ગયો ને ઈ જ પતંગ છે આ. એ ના ના ગગશેટ તમને ખબર તો છે મારી પાસે જોઈ કેટલા બધા પતંગ પડ્યા. નહીં મસ્કા હાચું બોલ, આ મારો જ પતંગ છે. ના ના ગગશેટ પતંગ મારો છે આ પંજામાંથી કાઢ્યો મેં. ઓય બાપા હાચું બોલ. તો તમને કેમ ખબર પડી? તો મેં જીપીએસ ચોટાડેલું છે પતંગમાં. જ્યાં મારો પતંગ જાય ને ઈ લોકેશન મને દેખાડી દે. હે પતંગ ચોર એ ગગશેટ પતંગ સુરો નથી હો. આ લાલુ બાપા 2 રૂપિયામાં લીધો. ઠેક લાલુ ડેલા ધોળી જતા હતા. ધોળા કપડા પહેરેલા હતા લાલુ ડેલા જ મને વેમ તો જાતો જ હોતે. હા લાય પતંગ ભાઈ લૂટે મારો પતંગ એક કે વાંધો નહીં. બરોબર. હા લેવા દેવા ઓગની ઠપાટ ખાધી. બોલો મસ્કા પાછો એક પતંગ લૂંટતા હું. ઉભા રહો. આખા ગામના પતંગ લૂટીને આવજો પણ ગગશેટનો પતંગ લૂટીને ન આવતા તમે. કેમ મસ્કા? કેમ હું એમાં જીપીએસ લગાડેલું હોય. હે